لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال إمامنا أبو عبد الله جعفر بن محمد الصادق عليه السلام: إنما شيعة علي من عف بطنه وفرجه واشتد جهاده وعمل لخالقه ورجا ثوابه وخاف عقابه. فإذا رأيت أولئك فأولئك شيعة جعفر. سلام أكبر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. અહલે બેત અલૈહિસ્સલામના ઘરાનાની અંદર ખુશહાલીના દિવસો છે, ખુશીની તારીખો છે. બે માસૂમની એક જ દિવસમાં ખુશી. રસૂલે ખુદાની વિલાદતની તારીખ આપણે મનાવ્યા. આજનો દિવસ જે પસાર થયો આપણા છઠ્ઠા ઇમામની પણ વિલાદત હતી અને આજની શબમાં આજ ખાનદાનની એક ખાતૂન અને એક બીબીની આપણે ખુશહાલી મનાવવા માટે જમા થયા છીએ. વર્ષની અંદર અનેક એવા મોકા આવતા હોય કે આપણે જમા થતા હોય, યા ખુશીના મોકા ઉપર યા ગમના મોકા ઉપર. ઇમામ બારગાહની અંદર યા તો તમે આવો, ખુશીની મહેફિલ હોય, ગમની મહેફિલ હોય, અથવા આમ મજલિસો હોય, ઈસાલે સવાબની મજલિસ હોય, અથવા તો કઈ ને કઈ મુનાસિબત ઉપર આપણે મજલિસ કરતા હોય યા મહેફિલ કરતા હોય. ફર્શે અઝા પર બેસીને અહલે બેતનો જિક્ર કરતા હોઈએ, અહલે બેતને યાદ કરતા હોઈએ, એમની વાતોની આપણે ચર્ચા કરતા હોઈએ. ક્યારેક સવાલ ઉભો થાય કે શા માટે અહલે બેતનો જિક્ર, શા માટે અહલે બેતની યાદ? આટલી બધી યાદ વર્ષમાં કેટલી વખત અમારી ઇમામ બારગાહમાં આવવું પડે છે, આવા શબ્દો આવવું પડે છે. આટલી મજલિસો થતી હોય, આટલી મહેફિલો થતી હોય, શા માટે અહલે બેતનો આટલો બધો જિક્ર? જવાબમાં આપણે કહીશું કે સૌથી પહેલા તો ખુદાનો શુક્ર અદા કરવો જોઈએ કે આવી હસ્તીઓની આપણને ઓળખાણ નસીબ કરી. ખુદાએ મારિફત આપી. બીજી બધી કોમ પાસે ન તો આવી હસ્તીઓ છે, ન તો તેઓ અહલે બેતને ઓળખે છે, નથી એમની પાસે, એટલે જિક્ર પણ નથી કરતા. આટલી નમાઝો પડે છે, આટલા મસ્જિદે જાતા હોય, અહલે બેતથી દૂર છે, અહલે બેતથી અજાણ છે, અહલે બેત જેવી હસ્તીઓ એમની પાસે નથી. ખુદાનો શુક્ર આપણને ઓળખાણ આપી. આ પહેલી વાત. બીજી વાત, અહલે બેત આપણા જિક્ર કરવાના મુહતાજ નથી. એમને કઈ જરૂર નથી કે આપણે ભેગા થઈએ અને એમનો જિક્ર કરીએ. એમના જિક્રની આપણને જરૂરત છે. એમની યાદ મનાવવાની આપણી જિંદગી માટે આપણને વધારે જરૂર છે. નહીતર અહલે બેત મુહતાજ નથી કે કોઈ એમના વખાણ કરે, કોઈ એમના ફઝાઇલ બયાન કરે, કોઈ એમની વાતોને બયાન કરે. ખુદા જેના વખાણ કુરાનમાં કરતો હોય, ખુદા અને એના મલાઈકા જેને યાદ કરતા હોય, આપણા લોકોને એમને શું જરૂર કે આપણે એમને યાદ કરીએ? આ એમની યાદ એમને ફાયદો નથી પહોંચાડતી, ફાયદો આપણા સુધી આવે છે. શું ફાયદો છે? શા માટે જિક્ર અહલે બેત? હજી આ સવાલ તો ઉભો જ છે ને. આપણે અર્થ કરશું કે જિક્રે અહલે બેતના નામ પર જમા થવું,
અહેલે બૈતની વાતો બયાન કરવી, એમનો પૈગામ આપસમાં ચર્ચામાં લાવવો, આ એક એવી ચીજ છે ને કે જે ખુદાને પસંદ છે. ખુદા ચાહે છે કે એમના બંદા પોતાના સારા બંદા, સારી મખલુકાતનો જિક્ર કરે. ખુદાવંદ આલમની બહેતરીન મખલુકાત કોઈ હોય તો એ મુહમ્મદ અને આલે મુહમ્મદ અલૈહિસ્સલામ છે. ખુદા મલાઈકાની દરમિયાન જો એમનો જિક્ર કરતો હોય, ખુદાએ આપણાથી એમ ચાહ્યું છે, ખુદાને પસંદ છે આ જિક્ર, એટલે આપણે આ જિક્રને કરીએ છીએ. બીજી વાત આ જિક્રના બારામાં કે ખુદાવંદ આલમના આ નેક બંદાઓ, આ સાલિહીનનો જિક્ર, સારા લોકોનો જિક્ર આપણને સારી જિંદગી તરફ લઈ જાય છે, એમની ખૂબીઓની તરફ આપણને પ્રેરિત કરે છે. કોઈ બુરા લોકોનો જિક્ર કરશો તો બુરાઈને યાદ કરશો, ઇન્સાનના મગજમાં બુરા વિચાર આવશે, પણ સારા લોકોને યાદ કરીએ જોઈએ, એમની ખૂબીઓને યાદ કરીએ જોઈએ, એમના ફઝાઇલની વાતને બયાન કરીએ જોઈએ. આવા મોકા કે જ્યારે અહેલે બૈતની જિંદગીના બારામાં જ્યારે ચર્ચા કરવામાં આવે, એમની સીરતને બયાન કરવામાં આવે, ઇન્સાન આ બુલંદ અને બુઝુર્ગ હસ્તીઓને જુએ અને એક બાજુ પોતાના કિરદારને, પોતાની જિંદગીને રાખે, ક્યાં એ હસ્તીઓ છે અને હું ક્યાં છું, મારે પોતાને કેટલું બુલંદ કરવાનું છે એમનાથી નજદીક થવા માટે. આ અહેલે બૈતનો જિક્ર, આ અહેલે બૈતની યાદ આપણને પ્રેરિત કરે છે. અને એક રીતે જોતા અહેલે બૈતની યાદ, એમનો જિક્ર કરવો, આ એમની મોહબ્બતના ઇઝહારનો એક તરીકો છે. ખુદાએ આ હસ્તીઓની મોહબ્બતને આપણા દિલોમાં રાખી છે ને, આપણાથી ચાહ્યું છે ને કે તમે આ લોકોની મોહબ્બતને દિલમાં અપનાવો. ખુદા આપણને આ મોહબ્બત રાખવાનો હુકમ આપે છે. આ મોહબ્બતનો ઇઝહાર તો થવો જોઈએ ને, એનો એક તરીકો આ છે. જ્યાં પણ, જ્યારે પણ અહેલે બૈતનો જિક્ર થતો હોય, આપણે ખેંચાઈને આવી જવું જોઈએ, કારણ કે આ મોહબ્બતનો એક ઇઝહારનો તરીકો છે. આ સિવાય આ બધી બાબતોની સાથે અહેલે બૈતનો જિક્ર ઈ છે કે જે એના જિક્ર વડે આપણે દીનદારીને હાસિલ કરીએ છીએ. દીનના પૈગામને મેળવવાનું માધ્યમ છે આ જિક્ર અહેલે બૈત. અત્યારે આ જિક્ર અહેલે બૈત, અહેલે બૈતની યાદ, આ મજલિસો, મહેફિલ, એની કદર અને કિંમત જાણવા માટે થોડી વાર માટે તસવ્વુર કરીએ જોઈએ. જો આ અહેલે બૈતની યાદ ના હોત તો, આ મજલિસો અને મહેફિલનો સિલસિલો ના હોત તો, કેવી રીતના દીનનો પૈગામ ઉલમા કૌમ સુધી પહોંચાડી શકતે? પણ અત્યારે અહેલે બૈતના ચાહવા વાળાઓ, આપણે શિયા લોકો, કોની પાસે સમય છે કે હરરોજ કિતાબો ખોલી અને દીનની વાતો જાણતા હોય? કોઈનાથી અત્યારે સવાલ કરવામાં આવે છે, દરરોજની વાત નથી કરતો, અઠવાડિયામાં કેટલા પાના કિતાબ વાંચી, ઇલ્મી કિતાબ, દીની કિતાબ, દીન સમજવા માટે કેટલો મુતાલિયો કર્યો? અચ્છા, એક મહિનાની અંદર કેટલા સફા વાંચ્યા, કેટલી કિતાબો વાંચી? શું આપણે એટલો સમય આપ્યો છે દીનને જાણવાનો, દીન હાસિલ કરવાનો? મૌલાના કિતાબની વાત તમે ક્યાં કરો છો? અત્યારે તો આઈપેડનો જમાનો છે, ટેબ્લેટનો જમાનો છે, મોબાઈલમાં આખી બિબ્લિયોથેક અને લાઇબ્રેરી આવી જાય એમ. ચાલો, મોબાઈલમાં કેટલો મુતાલિયો કરો છો? મોબાઈલમાં કેટલો આપણે વાંચીએ છીએ? મોબાઈલમાં તો દુનિયાભરની મજલિસો આપણે સાંભળી શકીએ એમ. કેટલી મજલિસો સાંભળો છો ભાઈ? ક્યાંની મજલિસો તમે સાંભળો છો? જેટલો સમય વિડિયો જોવામાં, મેસેજ વાંચવામાં, ન્યૂઝ સાંભળવામાં લગાવીએ છીએ, એના કરતા અડધાનું પણ અડધું શું દીન સમજવા માટે કોઈ બેસે છે? મારે દીનની વાત જાણવી છે, દીન સમજવો છે, દીનની કઈ મારિફત હાસિલ કરવી છે, દીનદારી મારામાં વધે એવી કોઈ ચીજ મારે વાંચવી છે. કરીએ છીએ આપણે? કોની પાસે ટાઈમ છે?
બહેતરીન ઝરિયો છે દીન સમજવાનો આ મિંબર અને મિંબરથી મળતો મેસેજ અને પૈગામ, આ ઝિક્ર અહલે બેત, આ મજલિસો મહેફિલનો સિલસિલો છે કે જે આપણને દીનની વાતો આસાનીથી થોડી વારમાં આપણા સુધી પહોંચાડી દે છે. નહીતર આ ના હોત કેવી રીતના દીનની વાતો આપણા સુધી પહોંચત? કયા માધ્યમથી આપણે પહોંચાડી શકતા હતા? અત્યારે આ મિંબર છે, આલિમનો પૈગામ છે, ઝિક્ર અહલે બેત છે, મજલિસો મહેફિલનો સિલસિલો છે, તોય હાલત અને માહોલ આવો છે. જો આ ના હોત તો પછી એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ ઝિક્ર અહલે બેત, કદરો કિંમત જાણીએ. જ્યારે પણ મોકો મળે દિલમાં નિયત રાખવી જોઈએ, કોઈ વિલાદત હોય, કોઈ શહાદત હોય, પહોંચી જાઓ. મને કંઈક સાંભળવા મળશે, મારામાં દીનદારી વધશે, મારી મારિફતમાં વધારો થશે. આ બધી ચીજો અહલે બેતના ઝિક્ર, અહલે બેતની વાતો કોઈ સામાન્ય વાત નથી. આની કદરો કિંમત બહુ વધારે છે, સમજે ને એના માટે. આપણે આજની તારીખમાં ગઈકાલે મેં અર્ઝ કર્યું હતું કે રસૂલે ખુદાના વિશે આપણે વાત કર્યા હતા, છઠ્ઠા ઇમામનો ઝિક્ર રહી ગયો હતો. એને આજે મહેફિલ હતી એટલે મને લાગ્યું કે આપણે આજની મહેફિલમાં છઠ્ઠા ઇમામનો ઝિક્ર કરી નાખીએ. પણ હવે આવતીકાલે મહેફિલ નથી એટલે આજે જનાબે ઉમ્મે કુલસુમનો પણ ઝિક્ર કરવો છે અને છઠ્ઠા ઇમામનો પણ ઝિક્ર કરવો છે આજની મહેફિલમાં. છઠ્ઠા ઇમામ, એમની જિંદગીમાં પણ ઈ જ બાબત કે જે રસૂલે ખુદાની જિંદગીમાં હતી, સમાનતા જોવા મળે છે. જો કે રસૂલે ખુદાના હિજરતના 84 વર્ષ બાદ રસૂલે આપણા છઠ્ઠા ઇમામની વિલાદત થઈ છે. પણ એક સિફત કે જે રસૂલમાં પણ હતી, આપણા છઠ્ઠા ઇમામમાં પણ હતી, ઈ કોમન સિફતનું નામ છે સાદિક, સદાકત અને સાચું બોલાવું. દરેક ચીજમાં સદાકત અને હકીકત આ રસૂલની સીરતમાં હતી. ઇસ્લામ પહેલા અરબના ઓલા જાહિલ લોકો, બદ્દુ લોકો, જેઓ નબીને નબી નહોતા માનતા પણ નબીને સાદિક અને અમીન જરૂર માનતા હતા. એટલી હદ સુધી રસૂલે ખુદાને સાચા જાણતા હતા. અને ઈ જ સિફત આપણા છઠ્ઠા ઇમામ, ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ, એમની જિંદગીમાં પણ આપણને જોવા મળે છે. રસૂલે ખુદાના જેવા અખલાક, એવા જ અખલાક આપણા છઠ્ઠા ઇમામે પણ તાલીમ આપ્યા છે. એક વાતને જેને આપણે બયાન કર્યા હતા કે કોઈના ઉપર અસર રાખવા માટે, કોઈના ઉપર આપણો અસર અને રૂસૂખ રાખવા માટે, કોઈનું દિલ જીતવા માટેનો એકમાત્ર તરીકો આ છે કે એની સાથે ભલું વર્તન કરવામાં આવે. લોકોના સરને તો ઝુકાવી શકાય પૈસાના જરિયાથી, કુદરતના જરિયાથી, તાકાતના જરિયાથી, પણ કોઈના દિલને ઝુકાવવું હોય ને તો એના માટે સારા અખલાક ખપે, સારો વર્તાવ, નેકી, ભલાઈ, કોઈ સાથે ehsan કરવું. આ ચીજ એવી છે ને કે જેને રસૂલે ખુદાએ ન ફક્ત શબ્દોના જરિયાથી પોતાના અમલ થકી સાબિત કરીને બતાવ્યું. રસૂલે ખુદા કે એક વખત તો લોકો એમના પર પથ્થર ફેંકતા હતા, રસૂલને જખ્મી કરતા હતા, રસૂલને બુરા શબ્દો કહેતા હતા, પણ રસૂલે ખુદાના શબ્દો, રસૂલના અખલાક એવા આ લોકોને ચેન્જ કરી દીધા. ખુદ અબુ સુફિયાન કહે છે એક વખત હું મદીના સફર કરીને ગયો, હજી પોતે ઈમાન નહોતો લાવ્યો, ઝાહિરન મુસલમાન નહોતો બન્યો, હજી કાફિર હતો, મુશરિક હતો. કહે છે હું મદીના ગયો, મેં જઈને જોયું કે રસૂલે ખુદા જ્યારે નમાઝનો સમય થાય છે ત્યારે વુઝુ કરે છે. રસૂલે ખુદા વુઝુ કરે છે પણ એક ટીપું પાણી જમીન પર નથી આવતું. ક્યાં જાય છે બધું પાણી? મુસલમાનો હાથ રાખી દેતા હતા. રસૂલની આટલી મોહબ્બત કે એમના વુઝુના પાણીને તબર્રુક તરીકે લેતા હતા. આ ઈ જ લોકો છે જો રસૂલે ખુદા પર પથ્થર વરસાવતા હતા, રસૂલને બુરા શબ્દો કહેતા હતા. આટલું એમના દિલને બદલી નાખવું, આટલા એમના વિચારોમાં ઇન્કિલાબ લાવવો, ખરેખર આ રસૂલના પૈગામનો અસર છે. અને આ સારા અખલાક
એક બે હદીસો મારે કાલે પડવી હતી, મને સમય ના રહ્યો, આજે બયાન કરું છું કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, ઇન્નલ મુમિના લયુદ્રિકુ બિહુસ્નિ ખુલ્કિહી દરજત કાઇમિલ લૈલ વ સાઇમિન નહાર. સારા અખલાકના ઝરિયાથી મુમિન બંદો ખુદાની નજરમાં એવા બંદાની માફક બની જાય છે, એ દરજા સુધી પહોંચી જાય જાણે એમ કે એને રાતભર જાગીને ઇબાદત કરી હોય અને દિવસના રોઝા રાખ્યા હોય. એ દરજા સુધી મુમિનને સારા અખલાકના ઝરિયાથી ખુદાથી કરીબ કરે છે. એક હદીસમાં ખુદ રસૂલ ખુદા ફરમાવે છે કે મા મિન શૈઇન અથકલ ફિલ મીઝાન મિન ખુલુકિલ હસન. મીઝાન ઉપર જે આપણા અમલને બેલેન્સ કરવામાં આવશે, જોખવામાં આવશે, એ ચીજ કે જે આપણા અમલના વજનને વધારે છે, એ સારા અખલાક કરતા બીજું કંઈ નથી. સારા અખલાક, નેક વર્તાવ, નેક વર્તન. એક હદીસની અંદર હજી ફરમાવે છે કે સૌથી વધારે લોકો જન્નતમાં દાખલ થશે, બલકે આ રીતના એનો તર્જુમો કરું કે જન્નતી લોકોના જન્નતી બનવાનું સૌથી મોટું કારણ હોય તો એ આ બે ચીજો છે. એક છે તકવા અને બીજું છે સારા અખલાક. વધુ પડતા જન્નતમાં લોકો જશે આ બે સિફતના ઝરિયાથી. અને ત્યારબાદ રસૂલે ખુદાની આ હદીસને હું બયાન કરીને વાતને પૂરી કરું. રસૂલે ખુદા ફરમાવે છે કે અલૈકુમ બિહુસ્નિલ ખુલ્ક, તમને જોઈએ કે સારા અખલાકને અપનાવો, કારણ કે સારા અખલાક રાખવા વાળો ચોક્કસ જન્નતી છે. અને બુરા અખલાકથી બચો, કારણ કે બુરા અખલાક ચોક્કસ ઇન્સાનને જહન્નમમાં લઈ જાય છે. સારા અખલાકની તાલીમ આ માસૂમીન તરફથી આપણને મળેલ છે. અને એનાથી કેટલો અસર ઇન્સાન, કેટલો પ્રભાવ સામેવાળાને કેટલો ઇમ્પ્રેસ કરી શકે છે. રાવી બયાન કરે છે કે એક દિવસ હું છઠ્ઠા ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ ઝકરિયા ઇબ્ન ઇબ્રાહીમ પોતે બયાન કરે છે, છઠ્ઠા ઇમામની ખિદમતમાં હું હાજર થયો. જઈને મેં અર્ઝ કર્યો કે એ ફરઝંદે રસૂલ, હું મુસલમાન બન્યો છું. પહેલા હું ઈસાઈ હતો, હું મસીહી હતો, ત્યારબાદ હું મુસલમાન બન્યો છું. કયા કારણોસર તું મુસલમાન બન્યો? ઇમામ આ પણ પૂછતા કે ભાઈ મુસલમાન થવા માટે કઈ બીજા દુનિયાવી કઈ લાલચ, કોઈ ગરજ તો નથી ને? શા માટે તે તારો અકીદો બદલો? એવું તને ઇસ્લામમાં શું સારું દેખાણું કે તું તારું દીન મૂકી અને ઇસ્લામમાં દાખલ થઈ ગયો? એટલે પોતે બયાન કરે છે કે મેં કુરાની મજીદની એક આયતને સાંભળી, સૂરે શુરાની 52મી આયત. એ આયતમાં મારે દાખલ નથી થવું, મૌઝુ બદલી જશે. કે ખુદાવંદ આલમ કુરાનમાં કહે છે ને, મા કુંત તદરી મલ કિતાબ વલલ ઈમાન વલાકિન જઅલનાહુ નૂરન નહદી બિહી મન નશા. સૂરે શુરાની 52મી આયત. મેં આ આયતને સાંભળી, એના પર મેં વિચાર કર્યો. જ્યારે ખૂબ ફિક્ર કરીને મારું દિલ મુતમઈન થઈ ગયું કે આ આયત જેના પર નાઝિલ થઈને એ ચોક્કસ ખરા, સાચા અને હકીકી પૈગંબર છે કે જેના ઉપર ખુદાએ વહીના ઝરિયાથી આ આયત, આ શબ્દો એની જબાન પર જારી કર્યા છે. અને મને ખુદાએ હિદાયત આપી. ઇમામ રાજી થયા, ખુશ થયા. એના હકમાં દુઆ કરી, અલ્લાહુમ્મા હદીહી, અલ્લાહુમ્મા હદી. 3 વખત ઇમામે એની હિદાયત માટે દુઆ કરી. ખુદા તને હિદાયત આપે, ખુદા હજી તને હિદાયત આપે. આ રીતની દુઆઓ કરી. ત્યારબાદ પોતે એ છે, મૌલા આ વાત તો મેં તમને જાણ કરી દીધી કે હું મુસલમાન નહોતો, મુસલમાન બન્યો છું. એનું રીઝન પણ મેં તમને બયાન કર્યું. પણ મૌલા એક મસલો પૂછવો છે, એના માટે હું હાજર થયો છું. આ મસલો પૂછતી વેળા પોતે કહે છે, હું મક્કામાં હતો, છઠ્ઠા ઇમામની પાસે ગયો. છઠ્ઠા ઇમામ પણ મક્કામાં હતા, હજની મોસમ હતી, હું પણ હજ કરવા આવ્યો હતો. પોતાના ગામે પાછા પલટવા પહેલા ઇમામથી આ મસલો પૂછે છે, મૌલા હું એકલો જ મુસલમાન થયો છું, મારા ફેમિલી મેમ્બર
મારા બધા સગા વાલાઓ હજી મુસલમાન નથી. શું હું એમની સાથે ઘરમાં બરાબર રહી શકું, એમના ઠામમાં જમી શકું, એમની સાથે ઉઠક બેઠક રાખી શકું? ઇમામ ફક્ત એક જ સવાલ કરે છે, શું એ લોકો હરામ જાનવરનું ગોશ્ત ખાય છે? કે છે ના, એનાથી દૂર રહે છે. ઇમામ કહે છે તો પછી વાંધો નથી. તો એમની સાથે રહે, એમની સાથે જિંદગી વિતાવ અને એમની સાથે સારા ઇસ્લામી અખલાકથી પેશ આવ. આ માણસ પોતે કહે છે, એ મૌલા, મારી માં બુઢી પણ થઈ ગઈ છે અને એની આંખો પણ નથી, નાબીના છે. મારે જ બધી એની ખિદમતો કરવી પડે છે. મૌલા, એના બારામાં કઈ ભલામણ? ઇમામ તાકીદની સાથે કહે છે કે અત્યાર સુધી તું જેટલી ખિદમત કરતો ને, જેવી મહેરબાની ભરી, જેવા મોહબ્બત ભર્યા વર્તનથી ખિદમત કરતો ને, હવે જ્યારે પાછો જાને વધારે લાગણીથી, વધારે મોહબ્બતથી ખિદમત કરવા લાગી જા. આખી જિંદગી એમની ખિદમત કરતો રહે, એમના મરવા સુધી. જ્યારે દુનિયાથી ચાલ્યા જાય ને, બીજા લોકોને ના સોંપી દે, તું પોતે એની દફન ક્રિયા કર, તું પોતે આખરી ખિદમતોને પણ અંજામ આપ. આટલી ભલામણ કરી. આ માણસ કે પાછો ગયો. ઝકરિયા ઇબ્ન ઇબ્રાહિમ કુફાનો રહેવાસી હતો, જાય છે કુફા. જઈને પોતાની માં સાથે એટલો સારો વર્તાવ, એટલા સારા અખલાકથી પેશ આવે છે. એક દિવસ એની માં સવાલ કરે છે, દીકરા, તારો વર્તાવ મને અલગ લાગે છે, તું બદલી ગયો લાગે છે. આટલી મોહબ્બતથી તું મારી ખિદમત કરે છે, આટલી સેવા કરે છે. બીજા કોઈ હોય તો કંટાળી જાય, પણ તું હર રોજ મારી સેવા કરે છે. ત્યારે આ માણસ કહે છે, માં, હવે હું ઈસાઈ નથી રહ્યો, હું મુસલમાન બની ગયો છું. અને મારા આ દીનમાં રસૂલના એક ફરઝંદે મને તાકીદ કરી છે કે ઇસ્લામી અખલાકને હું સામે રાખું. ત્યારબાદ આ એની માં પૂછે છે કે ઈ કોણ છે, કોણે તને આવી ભલામણ કરી? શું તે કોઈ નબી છે, કોઈ પૈગંબર છે? કે છે ના, પૈગંબરની ઔલાદમાંથી છે. આપણા પૈગંબર ઈ છેલ્લા છે, એમના પછી કોઈ નબી નહીં આવે. આ એમના જાનશીન છે, એમની ઔલાદ છે કે જેણે મને આટલી તાલીમ આપી. આ માં પણ વિચાર કરીને પોતાના દીકરાથી માંગણી કરે છે, ઈ તારો દીન જે તું શીખીને આવ્યો છે, તું મને પણ શીખાડ. એની માને પણ કલમો પડાવે છે, એને નમાઝની તાલીમ આપે છે. જ્યારે શીખી લે છે કે થોડાક દિવસમાં જ ઈ બીમાર પડે છે, દુનિયાથી ચાલી જાય છે, અને એને ગુસ્લો કફન આપી એને ઇસ્લામી તરીકા પ્રમાણે દફન કરી. જો એક સારા અખલાક ઇન્સાનને અમલી જરિયાથી, અમલના જરિયાથી ઇસ્લામનો મુબલ્લિગ બનાવી દે છે. પોતાની જિંદગીને તો ઇન્સાન બહેતર બનાવે, બીજાઓને પણ પોતાનાથી ઇમ્પ્રેસ કરી શકે છે, એ લોકોને પણ સીધો રસ્તો બતાવી શકે છે. ઇસ્લામ આની તાલીમ આપે છે. અહેલે બેત પોતે ખાલી જબાનથી નસીહતો કરવા માટે જ નહોતા આવ્યા, અમલથી એમણે બતાવ્યું છે. અમલી ઇસ્લામ એમણે તાલીમ આપ્યો છે. આજે જે બીબીનો આપણે જિક્ર કરવો છે, જેમની આપણે યાદ મનાવવી છે, બહરહાલ એમની જિંદગી વિશે આપણને કરબલાના બનાવ પહેલા કઈ ખાસ નથી મળતું. કરબલાના બનાવથી જનાબે ઉમ્મે કુલસુમ એમનો કિરદાર આપણી સામે આવે છે. બે બહેનો ઇમામે હુસૈનની, બે સગી બહેનો, એક જ માં એક જ બાપથી, જનાબે ઝૈનબ અને જનાબે ઉમ્મે કુલસુમ. એમનો કિરદાર, એમનો રોલ ઇસ્લામને બચાવવામાં, ઇસ્લામને ફેલાવવામાં, ઇમામે હુસૈનના મિશનને આગળ વધારવામાં ખરેખર એમનો રોલ લાજવાબ છે. હું એક વાતને બયાન કરું જેથી એમના રોલની આપણને કદરો કિંમત થાય. આપણે અય્યામે ફાતિમી આવશે, બીબી ઝહરાનો જિક્ર આપણે કરશું આવતા મહિનાઓની અંદર. બીબી ઝહરાના બારામાં આપણને મળે છે ને કે બીબી ઝહરા પોતાની ટૂંકી ઉંમરમાં 18 વર્ષની અંદર 3 જાતના રોલ દુનિયા સામે રાખીને ગયા. એક છે બહેતરીન દુખ્તર, સારામાં સારી દીકરી બનીને પોતાના બાપની એવી ખિદમતો કરી, એવી સેવાઓ કરી, એટલા પોતાના બાબાને રાજી કર્યા
કે એમની ફઝીલત માટે જે શબ્દો રસૂલે ખુદાએ બયાન કર્યા, એક શબ્દ કાફી છે, યા ફાતિમા અંતે ઉમ્મુ અબીહા, તું તારા બાપની પણ માં છો. બહેતરીન દુખ્તર બનીને બતાવ્યું. મૌલા અલીના ઘરમાં જ્યારે આવ્યા, બહેતરીન ઝૌજા બની અને દુનિયાની તમામ ઔરતોને પોતાના શોહરની કેવી રીતના ખિદમત કરવી અને સાથ આપવો એની તાલીમ આપી. જ્યારે ઔલાદ થઈ ત્યારે બહેતરીન માં બની અને આ સારી ઔલાદને દુનિયામાં મૂકીને ગયા. આ ત્રણ કિરદાર બીબીના નુમાયા બહુ સારી રીતના આ ટૂંકા સમયગાળામાં દીકરી, ઝૌજા અને માં બનીને દુનિયાની ઔરતોને પૈગામ, દર્સ, લેસન અને સબક અમલના જરિયાથી આપીને ગયા. એક રોલ હતો કે જેનો મોકો બીબી ઝહરાને નથી મળતો. હાલાત એવા હતા અને તે છે ભાઈનો સાથ કેવી રીતના આપવો, ભાઈની સાથે કેવી રીતના વર્તન કરવું. આ રોલને બીબી ઝહરાની દીકરીઓ જનાબે ઝૈનબ અને ઉમ્મે કુલસુમ બખૂબી નિભાવીને બયાન કરે છે કે કેવી રીતના પોતાના ભાઈઓની સાથે, પોતાના ભાઈના મિશન માટે અને ફક્ત ભાઈ પણ નહીં, જમાનાના ઇમામનો કેવી રીતના સાથ આપવો, આ બધું જનાબે ઝૈનબ અને જનાબે ઉમ્મે કુલસુમે શીખાડ્યું. મખ્તલની રિવાયતોમાં અવારનવાર જનાબે ઉમ્મે કુલસુમનો જિક્ર આવે છે કે જો એ રિવાયતોને બયાન કરીશ તો મહેફિલનો માહોલ મજલિસમાં બદલી જશે. બસ ખુદાની બારગાહમાં આપણે દુઆ ગુજારીએ, પરવરદિગારા આ બીબી કે જેમની યાદ મનાવવા માટે આપણે જમા થયા છે, ખુદાએ આ બીબીના સદકામાં કૌમની માં બહેનોને નેક તૌફીક અતા ફરમા. અહેલે બેતના સદકામાં એમના વસીલાથી કૌમની માં બહેનોને આ મુકદ્દસ હસ્તીઓથી દરસે અમલ લેવાની નેક તૌફીક અતા ફરમા. પરવરદિગારા અમોને અહેલે બેતનો જિક્ર કરવાની, એમની તાલીમાત પર અમલ કરવાની નેક તૌફીક અતા ફરમા. ખુદાયા દુનિયામાં અહેલે બેતની ઝિયારત, આખિરતમાં એમની શફાઅત નસીબ કર. ખુદાયા દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાઝત ફરમા. जो बीमार છે શફા અને તંદુરસ્તી અતા કર. અમારા મરહુમીનની મગફિરત ફરમા. ज़मानाना इमामना ज़ुहूરમાં તાજીલ ફરમા. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.